ચલો આજે આપણે બનાવીશું ચીઝી પાસ્તા વ્હાઈટ સોસ સાથે. તો પહેલાં આપણી પાસે છે પાસ્તા, સેકન્ડ છે બટર, ધેન આફ્ટર મેલ્ટ ચીઝ છે, વિબાનું માયોનીઝ છે આપણી પાસે, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, લીલું લસણ, લીલી ડુંગળી, અગેન વેજ માયોનીઝ છે, મિલ્ક અને મેંદો. આ બધું આપણે પાસ્તામાં પાણી નાખ્યું છે, થોડુંક મીઠું નાખ્યું છે અને પાસ્તા એકબીજા હારે ચોટે નહીં એટલે થોડુંક તેલ નાખ્યું છે. હવે આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું. ચલો આપણા પાસ્તા ઓલમોસ્ટ હવે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીને આને નીચે ઉતારી લઈશું. હવે આપણે વ્હાઈટ સોસ બનાવશું, જેની માટે આપણે 3 ચમચી મોટી બટર લઈશું. હવે આપણે બટરને મેલ્ટ કરશું. બટરને આપણે મેલ્ટ કરી દીધું છે. હવે આમાં ધીમે ધીમે મેંદાનો લોટ છે એ એડ કરતો જવાનો છે અને એને હલાવતું જવાનું છે. હવે આપણે આની અંદર દૂધ એડ કરશું અને કન્ટિન્યુઅસ આને તમારે હલાવતા રહેવાનું છે. જો આપણો વ્હાઈટ સોસ હવે કંઈક આ રીતનો તૈયાર થઈ જશે. આની અંદર આપણે હવે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરશું. આપણે ઓરેગાનો એડ કરશું. ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે આને અગેન આપણે મિક્સ કરી દઈશું. આપણા પાસ્તાને હવે ડાયરેક્ટલી આપણે આ સોસમાં એડ કરશું. આપણે લીલી ડુંગળી અને લીલા લસણને થોડાક તેલમાં નાખીને થોડીવાર ફ્રાય થવા દઈશું. આપણે આની અંદર માયોનીઝ, મેલ્ટેડ ચીઝ અને બીજું વેજ માયોનીઝ જે બર્ગર માટે યુઝ થાય છે એ બધું આમાં આપણે એડ કરી દીધું છે. ફાઇનલી આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. તો આપણા ફાઇનલ ડીશ તૈયાર થઈ ગઈ છે, ચીઝી મેલ્ટી પાસ્તા. વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. જય માતાજી.